શિયાળામાં જો સાંજના સમયે કોઈ ચાટ મળી જાય ચટપટું અને તીખું તો ખાવાની મજા આવે જ. એવી જ હું અહીંયા દિલ્હી સ્ટ્રીટ ફૂડ છોલે ટિક્કી લઈને આવી છું. અહીંયા તમે પરફેક્ટ છોલે કેવી રીતે બનાવશો અને જે ટિક્કી છે એ ક્રિસ્પી અને એકદમ જ ખસ્તા કેવી રીતે કરશો એ હું બતાવવાની છું. અને એની સાથે જ હું અહીંયા 2 અલગ જાતની ચટણીઓ બી લઈને આવી છું. તો તમે અહીંયા ફૂલ વિડીયો જોજો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. તો છોલે ટિક્કી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા તમારે કાબુલી ચણા લઈ લેવાના છે. અહીંયા મેં 2 વાટકી જેવા કાબુલી ચણા લીધા હતા, જેને ઓવરનાઇટ પલાળીને અને આ રીતે કુકરમાં બાફીને રેડી કરી લીધા છે. બાફતા ટાઈમે સાથે જ મેં અહીંયા મોટો એલચી અને તમાલપત્ર એડ કર્યા હતા. તો તમાલપત્ર અને એલચીને બાફ્યા પછી તમારે કાઢી દેવાના છે. ચણા બાફતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ચણા આખા બી રહેવા જોઈએ અને બાફેલા બી રહેવા જોઈએ. અને બાફતા ટાઈમે મેં અહીંયા થોડુંક મીઠું એડ કર્યું હતું અને તમારે જો હળદર એડ કરવી હોય તો કરી શકો છો. તો છોલે ટિક્કી બનાવવા માટે તમારે પહેલાં છોલેનું આપણે પ્રિપેરેશન જોઈ લઈએ. તો એની માટે તમારે છોલે વઘારવાના છે. તો ગેસ ચાલુ કરીને તમારે કઢાઈ મૂકી દઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખીને તમારે અહીંયા 1 ચમચા જેટલું તેલ લેવાનું છે. તેલ લઈ લીધા પછી હલકું તેલ ગરમ થાય એટલે એની અંદર તમારે અડધી ચમચી જેવું જીરું એડ કરવાનું છે. જીરું અહીંયા તતડી જાય પછી 1 ચમચી જેવું અહીંયા આદું, મરચાં અને લસણની આપણે અધકચરું વાટીને એડ કરવાનું છે. તમે લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અને અહીંયા લસણ અને મરચાંમાંથી કાચો સ્વાદ નીકળી જાય એટલું તમારે 1 મિનિટ જેવું સાતળવાનું છે. પછી આની અંદર આપણે જે ચણા બાફીને રાખ્યા છે એ પાણી સાથે જ તમારે એડ કરી દેવાનું છે. આ રીતે ચણા એડ થઈ જાય પછી ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખીને મિક્સ કરવાનું રહેશે. તમારી પાસે જો છોલે ના હોય અને ઘણી જગ્યાએ છોલેની જગ્યાએ સફેદ વટાણાનો બી ઉપયોગ કરતા હોય છે તો તમે અહીંયા એ પણ લઈ શકો છો. હવે આમાં આપણે થોડુંક પાણી એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. અહીંયા તમારે બહુ રસો પતલો નથી રાખવાનો, એ રીતે પાણી એડ કરવાનું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. 1 થી 2 ચમચી જેવું જીરું પાવડર એડ કરીશું. 1 ચમચી જેવું છોલે મસાલો એડ કરીશું. 5 ચમચી જેવું આપણે હળદર પાવડર એડ કરીશું. અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું. હવે આ બધી મસાલાને આપણે છોલે સાથે મિક્સ કરી લેવાના છે. અહીંયા છોલેમાં રસો જાડો કરવા માટે તમારે અહીંયા કોઈ કોર્નફ્લોર કે પછી ચણાનો લોટનો ઉપયોગ નથી કરવાનો. અહીંયા રસો કેવી રીતે જાડો કરવો એ હું આગળ રેસીપીમાં બતાવીશ. હવે આપણે ઢાંકીને આને 7 થી 8 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી મસાલા છોલેની અંદર આવી જાય. 8 મિનિટ પછી તમે ખોલીને જોશો તો છોલેમાંથી સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને તમારા મસાલા બી સરસ એવા ચડી ગયા છે. હવે એક વખત હલાવી લઈશું. તો અહીંયા આપણે જે મેં પહેલાં કીધું કે રસો જાડો કરવા માટે આપણે ચણાનો લોટનો કે પછી કોર્નફ્લોરનો ઉપયોગ નથી કરવાનો. તો એની જગ્યાએ તમારે અહીંયા ચમચાની મદદથી છોલે જે અંદર બફાય છે એને તમારે મેશ કરવાનું છે. અહીંયા છોલેમાં રસો આ રીતે તમારે જાડો કરવાનો છે. અહીંયા બધા જ છોલે તમારે મેશ નથી કરવાના, થોડાક જ અધકચરા કરવાના રહેશે. જો બધા મેશ કરશો તો આ છોલે ટિક્કી નહીં થાય. હવે આ રીતે તમારું મેશ થઈ જાય પછી થોડીવાર પછી આને આપણે આ રીતે જ ખુલ્લું કૂક થવા દઈશું. હવે આમાં આપણે 1 ચમચી જેવું આમચૂર પાવડર એડ કરવાનું છે. અહીંયા મેં આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે. તમારે જો અહીંયા આમલીનો પલ્પનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. 1 ચમચી જેવું અહીંયા આપણે કસૂરી મેથીનો ઉપયોગ કરીશું અને અડધી ચમચી જેવું આપણે અહીંયા ગરમ મસાલો પાવડર એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ માટે છોલે સાથે મસાલાને કૂક થવા દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને સરસ એવું અહીંયા છોલે બી કૂક થઈ ગયા છે. તો એક વખત આને આપણે હલાવી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. અને હજુ આ જ્યારે ઠંડુ પડશે ત્યારે આને રસો જાડો થઈ જશે એટલે તમારે હવે આને બંધ કરીને સાઈડ પર મૂકી દઈશું. તો હવે અહીંયા આપણે છોલે બની ગયા છે. તો હવે અહીંયા આપણે ગ્રીન ચટણી બનાવી લઈશું.
તો ચટણી બનાવવા માટે મેં અહીંયા મિક્સર જારનું બાઉલ લઈ લીધું છે. એમાં અડધો કપ જેટલું આપણે ફ્રેશ કોથમીર એડ કરીશું અને અડધી વાટકી જેવી અહીંયા આપણે ફુદીનાના પાન એડ કરીશું. કોથમીર અને ફુદીના પાન તમારે ફ્રેશ લેવાના. 8થી 9 આપણે લીલા મરચાંના ટુકડા, 1 મીડિયમ ઇંચના આદુ, 4થી 5 કળી આપણે અહીંયા લસણની લેશું. પછી આની અંદર 3થી 4 આપણે બરફના ટુકડા એડ કરીશું. અહીંયા બરફના ટુકડા એડ કરવાથી એનો કલર બહુ જ સરસ જળવાઈ રહે છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને 1 ચમચી જેવું અહીંયા આપણે શેકેલું જીરું એડ કરીશું અને અડધું આપણે લીંબુનો રસ એડ કરી દઈશું. હવે આને આપણે પાણી વગર જ ગ્રાઇન્ડ કરવાનું છે. તો આને હવે આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. તો અહીંયા આપણું આ ગ્રાઇન્ડ થઈને રેડી છે. હવે આની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું. અહીંયા ચટણી બહુ આપણે ઢીલી નથી બનાવવાની, મીડિયમ જાડી રહે એવી આપણે બનાવીને રેડી કરવાની છે. તો હવે આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે ચટણી આપણી સરસ એવી વટાઈ ગઈ છે અને એનો કલર બી તમે જોઈ શકો છો કે સરસ એવો ગ્રીન કલર જળવાઈ રહ્યો છે. તો બરફ નાખવાથી આ રીતનો કલર તમારો જળવાઈ રહેશે. હવે અહીંયા ચટણી કાળી ન પડે એની માટે તમારે ચટણી ફ્રીજમાં મૂકી દેવાની. જ્યારે ખાવી હોય ત્યારે જ ફ્રીજમાંથી બહાર કાઢવાની રહેશે. તો હવે આપણે અહીંયા ગ્રીન ચટણી રેડી છે. તો છોલે ટિક્કીમાં હવે આપણે ગળી ચટણી બનાવી લઈએ. તો અહીંયા જે આપણે ગળી ચટણી બનાવવાની છે એકદમ જ અલગ જ રીતે અને અહીંયા આપણે ખજૂર આંબલીનો ઉપયોગ કર્યા વગર બનાવવાની છે. તો દિલ્હી સ્ટ્રીટ ફૂડમાં ખજૂર આંબલીની ચટણી સર્વ નથી થતી, એની જગ્યાએ અહીંયા આમચૂરની ચટણી સર્વ થાય છે. તો અહીંયા મેં 50 ગ્રામ જેવો આમચૂર પાવડર લીધેલો છે. એમાં થોડુંક પાણી નાખીને પહેલાં તમારે આમચૂરના ગઠ્ઠા ન રહે એ રીતે તમારે મિક્સ કરવાનું છે. પાછું થોડુંક પાણી નાખીશું અને ગઠ્ઠા ન રહે એ રીતે તમારે મિક્સ કરવાનું છે. હવે અહીંયા કેટલી ચટણી તમારે બનાવવી છે એ પ્રમાણે પાણી એડ કરી દેવાનું અને મિક્સ કરી લેવાનું. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખીને આ ચટણીને આપણે હવે કૂક કરવાની છે. ચટણીમાં સરસ રીતે પાણી મિક્સ થઈ જાય પછી અહીંયા ટેસ્ટ પ્રમાણે તમારે અહીંયા ગોળ એડ કરવાનો છે. અહીંયા મેં 1 વાટકીથી 1.5 વાટકી જેટલો ગોળનો ઉપયોગ કરેલો છે. એટલે કે 50 ગ્રામ જો તમારો આમચૂર પાવડર હોય તો 70થી 80 ગ્રામ જેટલો તમારો અહીંયા ગોળ એડ કરવાનો છે. હવે આમાં 2 ચમચી જેવું શેકેલું જીરું પાવડર એડ કરીશું, અડધી ચમચી જેવું કાળા મરીનો પાવડર એડ કરીશું અને અડધીથી ઓછી આપણે અહીંયા કાળા નમક એડ કરીશું અને થોડુંક આપણે અડધીથી ઓછી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાનો છે ફક્ત કલર માટે. હવે બધા મસાલાને આ રીતે ચટણીની અંદર મિક્સ કરી દેવાનું. પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આ ચટણીને આપણે 5થી 6 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. થોડી વારમાં તમે જોશો તો ચટણી આ રીતે ઉકળવા લાગશે અને ચટણીની ઉપર જે તમે આ જાગ દેખાય છે એને આપણે હવે કાઢી લેવાનું છે ધીરેથી. કારણ કે ગોળમાં જે પણ કોઈ કચરો હશે તો આ રીતે ઉપર આવી જશે જાગના ફોર્મમાં અને એને આપણે કાઢી દેવાનું છે. અહીંયા બધું જ તમારે આ રીતે ચટણીમાંથી બધો જાગ કાઢી દેવાનો અને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આ ચટણીને એટલું ઉકાળવાનું છે જ્યાં સુધી આ થોડી ઘટ ના થાય અને સરસ ગોળ તમારો અહીંયા ઓગળી ન જાય ત્યાં સુધી આ ચટણીને કૂક કરવાનું છે. થોડીક વારમાં તમે જોશો તો આ ચટણી સરસ એવી ઉકળીને ઘટ થઈ ગઈ છે. હવે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ તમારે બંધ કરી દેવાની અને આ ઠંડી પડશે એટલે હજી ઘટ થશે એટલે આટલી કન્સિસ્ટન્સી તમારે રાખવાની છે. તો હવે આને આપણે સાઈડ પર મૂકી દઈશું. તો હવે આપણે ટિક્કી બનાવવાનું શરૂ કરીએ. તો એની માટે અહીંયા મેં 8થી 9 બટેટા લીધા છે અને બટેટા બાફીને રેડી કરવાના છે. બટેટા બાફતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે બટેટાને તમે તોડો ત્યારે અંદર પાણીનો ભાગ ઓછો હોવો જોઈએ, આ રીતે ડ્રાય હોવું જોઈએ. એવી જ રીતે તમારે બટેટા બાફીને રેડી કરવાના છે. જો બટેટાની અંદર પાણીનો ભાગ હશે તો તમારી અહીંયા ટિક્કી જે છે એ ક્રિસ્પી નહીં બને. હવે અહીંયા તમારે
આવી રીતે એક છીણી લઈ લેવાની છે અને બટેટાને તમારે બધા જ છીણીને રેડી કરવાના છે. અહીંયા બટેટા તમારે છીણીને જ ઉપયોગ કરવાનો. જો તમે આને મેશ કરશો તો એના ટુકડા રહી જશે, તો ટીકી બનાવવાની તમને મજા નહીં આવે. આ રીતે બટેટા બધા છીણીને રેડી થઈ જાય પછી એની અંદર 1 થી 2 ચમચી જેવા આપણે આદુ મરચાં અને લસણને અધકચરું વાટીને એડ કરીશું. 5 ચમચી જેટલું હળદર પાવડર. અહીંયા હળદર પાવડર ફક્ત કલર માટે જ એડ કરવાનો છે, તમારે એડ ના કરવું હોય તો સ્કીપ કરી શકો છો. હિંગ એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, 1 ચમચી જેવું શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને આની અંદર અડધી ચમચી જેવું કાળા મરીનો પાવડર, અડધીથી ઓછું અહીંયા ગરમ મસાલો અને અડધું લીંબુનો રસ એડ કરી દઈશું. તમારે લીંબુનો રસની જગ્યાએ જો આમચૂરનો પાવડર ઉપયોગમાં લેવો હોય તો તમે લઈ શકો છો. હવે આ બધી જ મસાલાને આપણે બટેટાની સાથે મિક્સ કરવાનું છે. અહીંયા તમારે બહુ દબાવીને એકદમ મેશ નથી કરવાના. આ રીતે ફક્ત થોડો મસાલો મિક્સ થાય એટલું જ તમારે મિક્સ કરવાનું. આ રીતે મિક્સ થઈ જાય પછી અહીંયા આપણે જે ટીકી છે એને ક્રિસ્પી કરવાની છે, તો એની માટે અહીંયા તમારે કોર્નફ્લોર એડ કરવાનો છે. અહીંયા તમારે 4 થી 5 ચમચી જેવો કોર્નફ્લોર એડ કરવાનો છે. જેટલું તમારું જો બટેટાની અંદર મોઇશ્ચર હશે એ પ્રમાણે તમારે કોર્નફ્લોર એડ કરવાનો અને આને હલકા હાથે તમારે મિક્સ કરવાનું છે અને અહીંયા તમારે ડોના ફોર્મમાં મિક્સ કરીને રેડી કરી લેવાનું છે. બહુ અહીંયા મસળીને તમારે મિક્સ નથી કરવાનું. જો બહુ મસળીને મિક્સ કરશો તો બટેટાનું જે માવો છે ચીકણો બની જશે. અહીંયા તમારે જો બટેટાનો માવો આ રીતે ડોના ફોર્મમાં આવી જાય પછી તમારે ટિક્કી બનાવવાનું રહેશે. આને બહુ તમારે રવા નથી દેવાનું અને જો તમારે વાર હોય બનાવવાની તો આ બટેટાના પૂરણને તમારે ફ્રીજમાં મૂકી દેવાનું. તો હવે ટિક્કી બનાવવા માટે આપણે હાથમાં થોડું તેલ લઈ લઈશું અને આ રીતે હાથ ઉપર આપણે તેલ લગાવી લઈશું જેથી ટિક્કી હાથમાં ચીપકે નહીં. અને જે સાઇઝની અને જેટલી જાડી પતલી તમારે ટિક્કી બનાવવી હોય એ પ્રમાણે થોડોક તમારે આ રીતે બટેટાનો માવો લેવાનો અને આ રીતે તમારે બોલ્સ વાળીને રેડી કરવાનું છે. બોલ્સ પર જરા બી ક્રેક ના રહે એ રીતે તમારે વાળવાનું અને હાથેથી થોડું તમારે દબાવીને શેપ આપી દેવાનું છે. આ રીતની તમારી જાડી ટિક્કી બનાવીને રેડી કરવાની છે. છોલે ટિક્કીમાં ટિક્કી તમારી એક પતલી હોય છે, પણ આને પતલી હમણાં નથી કરવાની. તમને હું પાછળથી બતાવીશ કે આ ટિક્કીને પતલી કેવી રીતે કરવાની. હવે આ રીતે બધી ટિક્કી થઈ જાય પછી આને ફ્રાય કરવાની છે અને અહીંયા જેટલી તમારે ફ્રાય કરવાની હોય એ ત્યારે તમારે ટિક્કી બનાવીને રેડી કરવાની. તો અહીંયા ફ્રાય કરવા માટે મેં ઘીનો ઉપયોગ કર્યો છે, તમે તેલનો ઉપયોગ કરી શકો છો, પણ દિલ્હી સ્ટ્રીટ ફૂડમાં ટિક્કી તમારી ઘીમાં જ ફ્રાય થતી હોય છે. તો ઘીમાં આપણે હલકું ગરમ થવા દઈશું અને આ રીતે ટિક્કીને આરા લોટમાં તમારે થોડું રગદોળી દેવાનું અને ધીરેથી એડ કરી દેવાનું. અહીંયા ઘી તમારું એટલું ગરમ હોવું જોઈએ કે જ્યારે તમે ટિક્કી એડ કરો ત્યારે તમે જોઈ શકો છો કે બબલ્સ જે છે ધીરે ધીરે વધે છે. એટલું જ તમારે આપણે ઘીને ગરમ થવા દેવાનું છે, કાં તો પછી તેલને એટલું ગરમ થવા દેવાનું. બહુ જો ગરમ હશે તો તમારી ટિક્કી અહીંયા ફાટી જશે. હવે અહીંયા સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે ટિક્કીને થવા દઈશું, શરૂઆતમાં ફરાવવાની નહીં. પછી 2-3 મિનિટ જેવું થાય ત્યારે તમારે આ રીતે ઘીને થોડુંક ટિક્કી ઉપર છાંટવાનું ચમચાની મદદથી અને ધીરેથી આને તમારે ફ્લિપ કરી દેવાનું છે. તો આવી રીતે આપણે બધી ટિક્કીને ધીરે ધીરે ફ્લિપ કરી દેવાનું અને તમે જોઈ શકો છો સરસ એવું ગોલ્ડન રંગ ટિક્કી ઉપર આવી ગયો છે. એક સાઈડ આ રીતે ગોલ્ડન રંગ આવી જાય એવી જ રીતે આપણે બીજી સાઈડ બી ગોલ્ડન રંગની થવા દઈશું. ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની છે શરૂઆતમાં. બીજી 2 થી 3 મિનિટ જેવું થાય ત્યારે ફરીથી આ રીતે ટિક્કી પર થોડું ઘી તમારે છાંટવાનું અને ફરીથી આને તમારે બધી જ ટિક્કીને ફ્લિપ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો કે બીજી સાઈડ બી સરસ એવી ગોલ્ડન રંગની થઈ ગઈ છે. અહીંયા આવી જ રીતે તમારે 2 થી 3 મિનિટ થાય એટલે બધી ટિક્કી ફરાવતા રહેવાનું અને આ રીતે ધીરે ધીરે ગોલ્ડન બ્રાઉન રંગની કરવાની રહેશે. અહીંયા જ્યારે તમારી સરસ એવી ગોલ્ડન બ્રાઉન રંગની થઈ જાય પછી આ રીતે પાવભાજીનું જે મેશર છે એનાથી તમારે ટિક્કીને થોડું પ્રેસ કરવાનું છે અને આ ટિક્કીને આ રીતે તમારે દબાવીને ફોડવાની છે. હલકા હાથે કરવાનું ને તો ઘી કે તેલ તમારા મોઢા પર આવી છાંટા આવશે. હવે ગેસની ફ્લેમ તમારે લો ટુ મીડિયમ રાખીને બધી ટિક્કીને સરસ બ્રાઉન રંગની થાય એટલી તમારે ફ્રાય કરવાની છે. જો ઉતાવળ કરશો તો ટિક્કી અંદરથી કાચી રહેશે ને ઉપરથી ક્રિસ્પી નહીં બને.
4થી 5 મિનિટમાં સરસ રીતે આ રીતે બધી જ ટીકી સરસ ફ્રાય થઈ જાય છે. એકદમ જ ઉપરથી ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન રંગની થઈ જાય એવી ફ્રાય કરવાની છે. આ રીતે ફ્રાય થઈ જાય પછી તમારે આ ટીકીને બહાર કાઢી દેવાની છે. ટીકીને તળતા 7થી 8 મિનિટનો સમય લાગે છે. તમારી ગેસની ફ્લેમ અહીંયા કેવી છે એ પ્રમાણે તમારે ટીકીનો સમય લાગે છે, તો એ પ્રમાણે તમારે ટીકીને ફ્રાય કરવાની રહેશે. પણ ટીકી ફ્રાય કરતા ટાઈમે જરા બી ઉતાવળ નહીં કરતા. જો ટીકી સરસ ફ્રાય નહીં થાય તો ખાવાની મજા નહીં આવે. હવે અહીંયા આપણી બધી જ ટીકી ફ્રાય થઈ ગઈ છે, તો આ રીતે આપણે બધી જ ટીકીને ફ્રાય કરીને બહાર કાઢી લઈશું ને આવી જ રીતે આપણે બીજી બનાવીને બી રેડી કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી ટીકી સરસ એવી ગોલ્ડન બ્રાઉન રંગની અને ક્રિસ્પી બની છે. તો અને હું તમને બતાવું કે કેટલી ક્રિસ્પી બની છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ક્રિસ્પી બની છે. આ ટીકીને હવે આપણે છોલે સાથે અને ચટણી સાથે સર્વ કરી લઈએ. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણી ટીકીને આ રીતે તમે ફોડશો તો એનો જે ક્રંચ છે બહુ જ સરસ અવાજ આપે છે. આ રીતે તમારે થોડી તોડીને આ રીતે પ્લેટ પર મૂકવાની. ઉપરથી થોડો ચાટ મસાલો આપણે સ્પ્રિંકલ કરીશું. ચાટ મસાલો સ્પ્રિંકલ થઈ જાય પછી જે આપણે છોલે બનાવીને રાખ્યા છે એમાંથી આપણે છોલે એડ કરી દઈશું. અહીંયા પહેલાં છોલે એડ કરવાનું બધી ટીકી ઉપર અને પછી થોડોક આપણે છોલેનો જે રસો હોય એ તમારે એડ કરવાનો છે. તમે જોઈ શકો છો રસો થોડોક આપણો સરસ એવો જાડો બન્યો છે. ઉપરથી આપણે થોડી ગ્રીન ચટણી સર્વ કરીશું અને ગ્રીન ચટણીનો બી કલર તમે જોઈ શકો છો સરસ એવો ગ્રીન છે. અને ઉપરથી થોડી ગળી ચટણી એડ કરીશું. ઉપરથી થોડાક આપણે કાંદા ઝીણા સમારેલા સ્પ્રિંકલ કરીશું. અહીંયા તમે કાંદા ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. અને થોડાક લાલ ટમેટાના ટુકડા એડ કરીશું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અહીંયા દિલ્હી સ્ટ્રીટ ફૂડમાં મૂળાનો ઉપયોગ કરતા હોય છે, તો અહીંયા થોડાક આપણે મૂળાના ટુકડા એડ કરીશું. થોડોક આપણે શેકેલા જીરાનો પાવડર સ્પ્રિંકલ કરીશું. થોડોક આપણે ચાટ મસાલો પાવડર સ્પ્રિંકલ કરીશું. અને થોડુંક આપણે અહીંયા ગરમ મસાલો પાવડર સ્પ્રિંકલ કરીશું. હવે અહીંયા તમે આ રીતે છોલે ટીકી સર્વ કરી શકો છો. અને હવે હું તમને તોડીને બતાવું કે કેવી બની છે આપણી છોલે ટીકી. સરસ એવી ક્રિસ્પી સર્વ કરીને એકદમ જ ટેસ્ટમાં બની છે. હું તમને ખાઈને બતાવું કે કેવી બની છે. મને તો જેવી મેં સર્વ કરી એવી મને ખાવાનું મન થઈ ગયું. અને તમને બી ખાવાનું મન થઈ ગયું ને, તો આ રીતે તમે જરૂરથી દિલ્હી સ્ટ્રીટ ફૂડની સ્ટાઇલમાં છોલે ટીકી જરૂરથી બનાવજો. અહીંયા ચટણીઓ તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધતી તમે કરી શકો છો. અને તમારે જો અહીંયા લાલ ચટણીનો ઉપયોગ બી કરવો હોય તો કરી શકો છો. અહીંયા ગાર્નિશિંગમાં તમારે જે બી ઉપયોગમાં કરવું હોય એ તમે અહીંયા કરી શકો છો. અને તમને જો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં મને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.